બધું જ વહેંચીને હોડીને બનાવી દીધું પોતાનું ઘર. એક પરિવાર જે પોતાની સોલર સેલ બોટમાં દુનિયાભરમાં ફરી રહ્યો છે. કેપ્ટન ગૌરવ ગૌતમને મળો, વૈદેહી ચિટનવીસ અને તેમની દીકરી કાયા, જેમણે જમીનનું જીવન છોડી દઈ પોતાની 42 ફૂટ લાંબી સેલ બોટ રીવા પર દુનિયા ફરવાનું નક્કી કર્યું. ઇન્ડિયન નેવીમાં ઘણા વર્ષો વિતાવ્યા પછી ગૌરવને સમુદ્રમાં જ સૌથી વધુ આરામદાયક લાગતું, જ્યારે મીડિયા પ્રોફેશનલ વૈદેહી હંમેશા એક સિમ્પલ અને મુક્તપણે જીવન જીવવા માંગતી હતી. બંને મળીને પોતાની દીકરી માટે એક એવું ભવિષ્ય બનાવવાનું વિચાર્યું જ્યાં તે 4 દિવાલોની અંદર નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક્સપ્લોર કરતા મોટી થાય. 2022માં તેમણે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો અને ફર્નિચરથી લઈ કિંમતી વારસા સુધી પોતાની માલિકીની દરેક વસ્તુ વહેંચી અજાણ્યા પ્રવાસે નીકળી પડ્યા. ઘણા મહિનાઓની શોધ પછી 1988માં બની ટાઈના વેન્કુવર 42 રીવા મળી. આ જૂની પણ મજબૂત હોડીમાં તે બધું જ હતું જેમાં એક ઘર ઊભું કરી શકાતું હતું. પહેલા જે પરિવાર પાસે કોઈ વસ્તુની કમી નહોતી, હવે તેને માત્ર 120 કિલો જરૂરી વસ્તુઓ સાથે કામ કરવાનું હતું. તેમના માટે સૌથી મોટો પડકાર આ જ હતો, ઓછામાં જીવવાનું શીખવું. ન અલગ અલગ રૂમ્સ, ન ખર્ચાળ ગેજેટ્સ, માત્ર એક નાનું રસોડું અને એવા બેડ્સ જે લહેરો સાથે હલતા હોય. અનોખા ઘરમાં વીજળી માટે 760 વોટની સોલર પેનલ્સ છે. ઉપયોગ માટે વરસાદનું પાણી જમા થાય છે. સમુદ્રની મધ્યમાં કોઈ સુપરમાર્કેટ નથી હોતા, તેથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા ઘણું પ્લાનિંગ કરવું પડે છે, પછી ભલે તે ખોરાક હોય કે પાણી. આ પરિવાર અત્યાર સુધી 4 દેશોમાં 10,000થી વધારે નોટિકલ માઇલની વધુ મુસાફરી કરી છે. આ કોઈ નિર્ધારિત માર્ગને અનુસરતા નથી કે ન કોઈ મેપ છે. આ હવામાન પ્રમાણે ચાલે છે. જ્યાં પાણી શાંત હોય છે ત્યાં રોકાઈ જાય છે. ઘણા અઠવાડિયા એ રીતે પસાર થાય છે જ્યારે અન્ય વ્યક્તિ પણ નથી દેખાતું, પરંતુ દરેક મુશ્કેલી તેમને વધુ મજબૂત બનાવે છે. 14 વર્ષની કાયા શાળાના પુસ્તકોમાંથી નહીં પરંતુ પોતાના અનુભવોમાંથી જીવનના પાઠ શીખી રહી છે. કેટલાક લોકો તેમને બેદરકાર કહે છે તો ઘણા બહાદુર, પણ ગૌરવ અને વૈદેહી માટે આ નિર્ણય ફક્ત જીવન જીવવાનો નહોતો, પરંતુ પોતાની દીકરીને તે શીખવવાનું હતું કે દુનિયા એટલી મોટી છે કે તેને ફક્ત એક જ જગ્યાએ રહીને જોઈ શકાતી નથી. તેમની ચાલતી ફરતી દુનિયા આપણને શીખવે છે કે પવનની ગતિ સાથે આગળ વધો, સમુદ્રમાં પણ અને જીવનમાં પણ.